સિટીમાં જાય પેકિંગ ખાવા એટલે એક વિચાર કે ઓ બગા આવ્યા હો મારો ભાઈ હિન્દીના ફેરેલા અને ભાઈ રીંગા મસાલા કહેવાય. તમે હોટલમાં ખાવા જાવ ને એ અહીંયા ખાવા મળી જાય. કેમ છે? સ્વાગત છે નવા બ્લોગની અંદર ને ફાઇનલી ભાઈ છે ને ગુડ મોર્નિંગ બધાને. જોઈ લો મસ્ત મજાના સુરત દાદા ઉપર ચડી ગયા છે. અત્યારે અમારે ઓજાનું કામકાજ ચાલુ છે, ઓજો સિવાય છે ને સવારનો ભાઈ નાસ્તો બનાવવાનો છે ને તો ભાઈ જો લાલ ડોડી આવી ગઈ છે. તમે કહેતા લાલ ડોડી ખાતા હે તો ભાઈ અત્યારે છે ને ભાઈ સવારમાં બકાલું ક્યારેક ખાય ક્યારેક મચ્છી ખાય. તો મચ્છી ખાય જ્યારે તમને વિડીયો બતાવીએ, બકાલું ખાશું ત્યારે તમને પછી દેખાડજો રીંગણા બટેટા કોબી એવું બધું આવતું હોય છે અલગ અલગ. બાકી તો જે છે ને ડોડીને આખી ફોલવાની છે ભાઈ, મસ્ત મજાની ડોડી છે. જો અમારા ભંડારી ભાઈ જો અહીંયા બેસા છે ને ફોલતા છે તો દેખાડવામાં કહેવાય છે મસ્ત મજાની છે ને. આવું તો ભાઈ તમે છે ને રાતના ખાતા આવા આપણે ઘરે હોય તો વેચવા આવે બજારમાં એવું છે. બાકી તો અત્યારે ભાઈ તાજે તાજી ખાઈએ, રાત્રે આવે તો દિવસના પકડીને ખાઈ જાય એવું બધું છે. તો છે ને ફટાફટ આને ફોલી ને આમ રાખી દે. બાકી તો નાસ્તો બનાવશે ને એ તમને બતાવશું. તો મિત્રો ફાઇનલી ભાઈ જો લાલ ડોડી ફોલાઈ ગઈ છે. હવે છે ને મસ્ત મજાના પાણી વેલી છે ને ભાઈ ખારું ખારું દરિયાનું પાણી આવે ને એ વેલી પેલા એને ધોઈ નાખીએ, પછી મીઠા પાણી ધોઈ નાખીએ. જો મિત્રો છે ને ભાઈ અત્યારે ઓઝાનું સીવવાનું કામ ચાલુ છે. જો આ રીતનો ઓઝો હોય છે, જો બોટમાં આવતા હોય છે, બધીને ખબર જ હશે. જે ન આવતા હોય ને એના માટે છે કે જો આ રીતનો ભાઈ કણે કણ લઈ ને એને સીવવાનો હોય છે. મને તો એમાં કાંઈ ખબર એટલે કંઈ ખબર નથી પડતી કે આમાં શું થાય ને શું નહીં. બાકી સીવે છે. બાકી બીજી બોટો અત્યારે હોલ ઉપર છે. મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે ને, દરિયો છે ને ભાઈ હાવ શાંત એટલે હાવ શાંત છે. હા તમને એમ હશે કે આ વિડીયો મોટા મોટા કણું છે તો આમાં માલ કેમ આવતો? તો ભાઈ છે ને હું તમને સ્પેશિયલ એક વિડીયો બનાવીશ ને એમાં તમને બધું જ જણાવી દઈશ. બાકી તો અત્યારે તો ભાઈ નાસ્તોડી પકાવ છે ને એ તમને બતાવું કે શું કઈ રીતનો નાસ્તો બનાવે છે. મસ્ત મજાનો ભાઈ નાસ્તો અત્યારે બનાવી રહ્યા છે. હા તાજા તાજા ઝીંગા નાખે છે ભાઈ. જો આ રીતના ભાઈ ઝીંગાને મસ્ત મજાના ધોઈ અને નાખી દીધા છે ભાઈ. જો ટોપિયામાં મસ્ત મજાનો ભાઈ જો ઝીંગા મસાલા બન્યા છે સવારમાં. જો ભાઈ અને ભાઈ ઝીંગા મસાલા કહેવાય. તમે હોટલમાં ખાવા જાવ ને એ અહીંયા ખાવા મળી જાય. તો પાછા તમે ધોઈને અહીંયા ખાવા આવશો ને તો ભીણ પડી જાય. કેમ કે જેને અહીંયા ફાવતું હોય તો ખબર છે. બાકી જે નવા નવા બસારા આવતા હોય તમને અહીંયા મજા આવે પણ અમને ન મજા આવે. કેમ કે ભાઈ ઘરની યાદ આવે ક્યારેક ક્યારેક તો કરી અને પાછા લાગી ગયા છે કામ ઉપર. જો અત્યારે છે ને ઓજો સીવવાનું ફટાફટ કામ ચાલુ છે. કારણ કે ભાઈ આ ઓજાને પાછો મુકાવાનો છે, ઓલો ઓજો ઉપાડીને આને પાછો ફટાફટ તૈયાર કરી દે 1 કલાકની અંદર. ફટાફટ જોઈ લો. મિત્રો ફાઇનલી ભાઈ હોલ રીપેડો અને શું આવ્યું તમને બતાવું. ચાલો ભાઈ આ રીતનો ભાઈ માલ આવેલો છે. બગા અને ઈંડા ગોટી ને બધું. જો આ છે ભાઈ ઈંડા ગોટી. ખાવાની ભાઈ બહુ જ મજા આવે હો ભાઈ. આ નાની નાની ઈંડા ગોટી છે મસ્ત મજાની. પછી મોટા મોટા બગા પણ આવેલા છે. જો આ બગા છે, બગા ફિશ તો તમને આગલા વિડીયોમાં પણ જોયેલા હશે. એ રીતના બગા છે. બાકી આ એક નવું આવ્યું છે ઈંડા ગોટી. મજા આવે એમ જો ખાવાની પણ. કેટલી થઈ જોઈશું આપણે અલી સાઈડ પણ બધીમાં છે અત્યારે. બાકી જારીઓ આવી જોઈએ, જારીઓમાં છે ને ફટાફટ ભરી દે. આ સાઈડ પગા પડેલા છે, બધો માલ વીસી લે. પછી તમને બતાવીએ કેટલો માલ આવેલો છે એ તમને બતાવીએ. ઓકે બાકી તમને એમ થતું કે આ બીજો માલ કંઈ નથી બતાવતા, બગા તો તમને ખબર જ છે ભાઈ આપણે છે બગાનો ધંધો એટલે કે ભાઈ બગા જ વધારે મારીએ. ક્યારેક નાઇટમાં જાય તો બીજો માલ આવશે એ તમને કોલ્ડ રૂમમાં હું બતાવીશ પછી નિરાતે. હમણાં તો ભાઈ નિરાત નથી કેમ કે ટાઈમ જ નથી અત્યારે. ઓકે મિત્ર બગા આવી જશે. મારે તમારે ખાવા હોય તો 2 કિલો મોકલાવું. અહીંયા તો હવે અમે આવવાની હેરાન નથી એટલે તમે જરાક આવીને લઈ જજો. હા બગા આવે તો બીજી મતલબ જિંદગી આવી આ ખાવાની બહુ મજા આવે. લઈ જજો જરાક ખાવી. ઈંડા ગોટી ખાવી તો લઈ જાય એમ. બાકી તો ચાલો ફટાફટ માલ વીસી લઈએ પહેલાં. મિત્રો છે ને માલ વીસી લીધો. માલ એટલે થોડો ઘણો વીસ્યો ને તો ખબર પડી કે જો અહીંયા 1.5 જારી છે, ઓલે પર 2 જારી છે. કેટલી થઈ? 3.5 ને ઓલે 8 5 જારીમાં બાકી રહેશે. 5 જારી બગા થઈ. બાકી ઈંડા ગોટી વીસી લઈએ અને પછી આગળ મળીએ. ઓકે તો મિત્રો મસ્ત મજાનો ભાઈ જો માલ આવી જશે. બગા છે, પછી આ છે ચલસ ને કાળો માલ લેટ ગયો. તો ફટાફટ કોલ્ડ રૂમની અંદર ઉતારી દઈએ બધો માલ. તો ભાઈ જો આ રીતનો ભાઈ કોલ્ડ રૂમની અંદર માલ રાખે છે. જો બગાને સામે ભાઈ ગોઠવે ને તો આ સરસ
આમ ચાલુ સખત અત્યારે ઓછો હારવાનું ચાલુ છે કેમ કે ટીવાયોને કેમ કે ઓલ ઉપાડ લીધો છે ને એટલા માટે. બાકી તો શું અત્યારે જમવાનું કાઢી રહ્યા છે. માણસ બેઠા છે. ભાત શાક કેવાકનું બનાવેલું છે કે મસીનું બનાવ્યું છે આપણે ખબર નથી. આપણે બધી ખબર વેટલી કે ભાઈ વેટલી ફેસનું શાક બનાવેલું છે. તો જમવાનું તો છે ભાઈ તો આ રીતનું છે ને ભાઈ સીભડું આવી ગયું છે ભાઈ. તો ફટાફટ જમી લઈએ, જમીને કામ કરીએ. તો આવા બગા આવતા ને તો કામ બની જાય જો ભાઈ. અને કાયદેસરના બગા કહેવાય જો ભાઈ. કેવા કહેવાય છે ભાઈ દરેક એક કિલ્લાના અને 700 ગ્રામના ભાઈ બગા છે. મસ્ત મજાના ભાઈ મોટા મોટા બગા ભાઈ આવે ને તો મજા આવે ભાઈ. કામ કરવાની મજા આવે. બાકી તો જો ભાઈ એટલા વેલના બગા છે ને બધા જાણે માલ વીસી લઈએ ફટાફટ. 710 નો બગો આવ્યો 710 એટલે 700 થી 1 કિલો સુધીનો. બગા સિવાય તો ભાઈ બીજું કઈ આવે નહીં, તમને ખબર જ છે ઓલરેડી. બાકી જો ભાઈ પાયલોટ આડી પાસે બીજો જવા દઈએ એટલે ફટાફટ બીજો હોલ પણ મૂકી દઈએ. તો ભાઈ આ રીતની ગેટ મારે એટલે માલ બધો નથી છે ને ભાઈ કઈ જાય નહીં એમ. માલ તો કોટનમાં ભાઈ અહીં બધો બધી સપોર્ટ રહી. ફટાફટ માલ વેચવા માંડીએ. ચાલો આવી તારી છે ને 4-5 ભરવાની છે. ફટાફટ ભરી લઈએ. ઓકે નાના નાના મોટા બગા બધા 1 કિલો વાળા આને કહેવાય. બાકી કાયદેસર બગા. આ કંપનીમાં જાય પેકિંગ થવા એટલે એક વિચાર કે ઓ બગા આવ્યા હો મારો ભાઈ. તો આવા ને આવા જ બગા ચાટા જો. હા છે ને બાકી લાકડે ખાવા છે. લાકડે ફટાફટ છે ને માલ વેચી લઈએ. પછી શું કરવાનું ખબર છે? ઓજો સીવવાનું છે. ફટાફટ માલ વેચી તમને બતાવો કેટલો માલ છે. ઓકે બાકી વિડીયો ની અંદર બની આવે તો આવા બગા ને બધું જોવા તમને મળશે. આજે તો છે ને ભાઈ નરસિંગા મારો આવ્યા તો ભાઈ જો નરસિંગા આવી જશે. નરસિંગા છે ને ભાઈ નાની નાની માછલી છે ઘણી બધી. તો આ શું કહેવાય ખબર ભાઈ નરસિંગા છે મસ્ત મજાના. તો આ કાંઈ ન કરે હોય હિન્દી ના ફેરેલા. 2 કિલો મોકલાવો તો પછી આવી રીતના નરસિંગા છે ભાઈ. જો ભાઈ કેમ કે આજે બગા ખાઈ કરીને ધરાઈ ગયા એટલે હવે નરસિંગા મારવા આવ્યા છે. જોઈ શકો છો તમે કે નરસિંગા ની આવી રીતે મારે રેડી. કાંઈ ઘટે નહીં. તોરણ છે હો ભાઈ નરસિંગા. તોરણ જ આવવાનું છે. તમે કઈ કહેવા માંગો છો? કઈ મેસલા બેસલા દેખાડો. ધીરો બીરો શું છે મલ? હા એ બાકી જતો મસ્ત મજાના મોટા મોટા મેસલા આવે છે. આ છે મલ ને આ છે સાપરી ભાઈ. શેરમાઈ કહેવાય ને. તો ચાલો ફટાફટ છે ને જારીમાં ભરી લઈએ. આ મોલમાં છે ને ભાઈ નરસિંગા એટલે આવ્યા ને સાપરી 3 આવેલી હતી. તો સાપરીને છે ને ભાઈ મસ્ત મજાની સાસવવી પડે. એટલે કે જો આ રીતનો ભાઈ માં રોલ ચોટાડે કે ભાઈ સાપરીને કઈ નુકસાન ન થાય એમ. કઈ ફાટે બાટે હા એમ એનું પેટ ફાટી જાય તો પછી ભાઈ એટલો ભાઈ ભાવ ન મળે. એટલા માટે અડધો ભાવ મળે એમ. એટલે તો મસ્ત મજાની સાપરીને છે ને આ રીતનું જો કેમ છે આખી પ્લાસ્ટિકમાં વીટોડી દેવાની એમ. રોલ આવે આ રીતનું આપે એટલે રાખી દે. હા સાઈડ ટેન્ડલ અત્યારે પેકિંગ કરે છે. તો ખબર જ છે બધીને કે સાઈડ ટેન્ડલ છે. નરસિંગા ભાઈ કોઈને ન મોકલાવાય. જો આ રીતના ભાઈ નરસિંગા કેવો મસ્ત મજાના છે ને. હવે નરસિંગાને ભાઈ કોલ્ડ રૂમમાં રાખી દઈએ. ઠંડા કોલ્ડ રૂમમાં ને પછી ભાઈ ઓજો હારવવાનો બાકી છે. ઓજો અમે હારવી લઈએ ને પછી પાછો ઓલ ફટાફટ ઉપાડશું. એમાં શું આવશે ને એ પણ તમને બતાવશું. ફાઇનલી છે ને ભાઈ મસ્ત મજાના આપણે નાઈ ભાઈને ફ્રેશ થઈ ગયા અને સાંજનો હોલ ઉપાડેલો હતો. ભાઈ જો અત્યારે છે ને કાં જાય કંઈ ખબર છે નહીં આપણે. બાકી તો જો ભાઈ માલમાં છે ને આજે બગી છે. પછી ઈંડા ગોટિયા છે ભાઈ. માકુલ છે. હા મસ્ત મજાના ભાઈ બગા આવ્યા છે. બગા જોઈ લ્યો. બગા છે અલી સાઈડ છે ને તેલસ છે. જો આ ભાઈ તેલસ આવી ને અહીંયા છે ભાઈ શેરમાઈ. એટલે ભાઈ સાપરી ગઈ. બાકી શેરમાઈ છે મસ્ત મજાની. જો આ રીતની શેરમાઈ છે. હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત. અને ભાઈ જો પેલા સવારનો વ્યૂ તમે ખાલી જો ને ભાઈ મજા આવી જાય. બાકી તો ભાઈ ભંડારી અત્યારે છે ને રોટલી અમારા માટે પકાવી રહ્યા છે ને આપણે ભાઈ આવી જશે સવારમાં નાસ્તો કરવા. એટલે ભાઈ ચા પીવો કેમ કે ચા વિનાનું ભાઈ સવાર મૂડ જ ન થાય એમ. તો મસ્ત મજાનો કપમાં ચા લઈ લીધો છે ને ભાઈ બિસ્કિટ છે, સેવડો છે. તો સવારમાં થોડોક નાસ્તો કરી લઈએ. બાકી તો પછી 10 વાગે તો નાસ્તો કરવો પડે.
મસીનું કંઈક બનાવે, કદાચ બકાલું બનાવે ને રોટલી એમ એ રીતનો નાસ્તો તમારે કરવાનો જ હોય. તો મિત્રો બપોરને છે ને ભાઈ હોલ ઉપાડી લીધો છે ને હોલમાં શું એવું નહીં તમને આડી બતાવું. જો આ રીતની ભાઈ નાડી છોડે પછી એમાં શું માલ નીકળે ને બતાવું. જો આ બગાદો એટલા બેઠા ને એ તો બધું છે ને સોબાણ હતું. આ મેન છે ને કોટનમાં કેટલો માલ હોય ને એ તમને બતાવું. બધો જ માલ નીકળે, એવું નથી કે બગાસ છે. આજકાલ બધો અલગ અલગ માલ હશે કદાચ. ઓ વાહ 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 વાહ, ખતરનાક બગાવ્યા છે. જો ભાઈ મસ્ત મજાના ભાઈ બગા આવેલા છે ભાઈ. તો બગા છે, પછી ધોમા પણ છે. જો ભાઈ આજે ભાઈ જોવા મેલા છે ભાઈ, ધોમા સિલ્વર ધોમા. જો કેવા છે, બાકી કંપનીમાં જોવા મેલા ને અહીંયા જોવા મેલા. પછી આજે આવી ગયો મને નાનો એવો ખેલ, તમારે ખાવો હોય તો આ લઈ જશે. ભાઈ કળેશલો એવો ભાઈ, કળેશલો જો ભાઈ લાલ કલરનો એવો ભાઈ, ખાટીમાં આવે એવો નથી. આ લાલ કલરનો કેસલો એવો જોઈ લો. હા બાકી તો છે ને ભાઈ બગા વીસી લે મસ્ત મજાના ગાડીઓ ભરીને પછી તમને બતાવીએ શું શું. ફાઇનલી છે ને ભાઈ મસ્ત મજાનો બધો માલ વિસાઈ ગયો છે ને તમને બતાવું. તો ભાઈ જો આ નાની નાના ધોમા આવેલા છે ભાઈ. શું કહેવાય યેલો ધોમા છે. પછી આ છે ભાઈ ચેપલી કે શું કહેવાય એ હોય તેલસ છે, તેલસ છે. આમાં છે ભાઈ બગી, આમાં નરસિંગા, ઝીંગા અને ઈંડાકોટી. બાકી તો આગળ બગીને ધોમા છે અને બગા છે ને ભાઈ રાખી દીધા કોલ્ડ રૂમમાં. ફટાફટ આ બધો માલ અંદર મૂકી દે બરફમાં એટલે મસ્ત મજાનો ફ્રેશ થઈ જાય. બાકી તો શું ભાઈ જો છે ને ભાઈ બોટ ઉતાણે છે, એટલે 1-2 બોટ છે અહીંયા બસ, બીજી કઈ બોટ નથી. એટલે કે લાઈનમાં એટલે અલગ અલગ હોય એમ. આ રીતને બધું છે ભાઈ. શાંત થઈ ગયું છે વાતાવરણ મસ્ત મજાનું. તો ફટાફટ છે ને માલ અંદર રાખી દઈએ ને પછી જાય જમવા માટે. છે ને ભાઈ બપોરે છે ને ભાઈ આજ તો તડકો એવો છે ને માલ વીસી લીધો છે ને ભાઈ સોડા થમ્સઅપ પીએ જો. હા વાટકામાં સોડા કાઢે અને શરબત છે, શરબત કહુંબો છે, કહુંબો તો પી લઈએ ઠંડી. કેમ કે ભાઈ તડકો બહુ જ આજે પડે છે. તો પછી જમવાનું શું છે તમને બતાવું કન્ટિન્યુ જો. બાકી મિત્રો બપોરના પછી જાય જમવા આવી ગયા છે ને જમવામાં છે ભાઈ દાળ ભાત. જો તમને એવું હોય કે ભાઈ મચ્છી જ ખાતા હોય ભાઈ, મચ્છી ન હોય અહીંયા દાળ ભાત ને એવું ખાવું પડે. જો મસ્ત મજાની દાળ બનાવી છે, અહીંયા ભાત છે. બાકી તો ભાઈ ફટાફટ જમી લઈએ, જમી અને પાછા ભાઈ કામે લાગી જાય. કામ ઘણું બધું અત્યારે છે, હજી તમને ન ખબર હોય. ઓકે બાકી તો ફટાફટ જમી લઈએ મિત્રો. મસ્ત મજાનું ભાઈ આપણે જમી લીધું છે અને અત્યારે પાછા આવી જાય છે ભાઈ ઠીકે બોટનું ઠીકું. એટલે કે ભાઈ અહીંથી આપણે હોલ મુકાવીએ ત્યાં આવી ગયા છે. બાકી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાને એક કમેન્ટ કરી દેજો એટલે આપણે ખબર પડે કે તમને કેવા વિડીયો જોવા છે, એટલે આપણે વિડીયો બનાવીએ. બાકી તો ચાલો બાય બાય, પાછા મળશું નવા બ્લોગ સાથે. થેન્ક યુ.